સુરતના નવા પોલીસ કમિશનર આવ્યા બાદ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે। ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાની સતત ફરિયાદો ઉઠી રહી છે। સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં આવી રહી હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો। ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા, જેમાં વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા। આ 1 કિલોમીટરના રસ્તામાં જ 5 જેટલા સિગ્નલો આવ્યા હતા, જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો કર્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો થોડા દિવસોથી શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ટ્રાફિક સિગ્નલમાં ટાઈમને લઈને થોડી ઘણી ફરિયાદો ઉઠી રહી છે। સુરત પોલીસ કમિશનર સહિતના આ મામલે સુધારા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ જે વિસ્તારમાંથી ટ્રાફિક સિગ્નલને લઈને વધુ ફરિયાદ આવતી હોય ત્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે। સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી આવતી હોવાની આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વરાછા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આજે વરાછાના મિની બજાર ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો અને વરાછા રોડ ઉપર જ ટ્રાફિક સિગ્નલ આવ્યા બાદ માત્ર 100 મીટરના અંતરે જ મિની બજાર ખાતે અન્ય એક સિગ્નલ આવી ગયું હતું, જેને હાલ પૂરતું બંધ કરવામાં આવેલ છે। આ બંને સિગ્નલને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને પણ બોલાવીને તેમને સૂચનો કરવામાં આવ્યા હતા। મિની બજાર ખાતેથી જ પોલીસ કમિશનર ચાલતા નીકળ્યા હતા, જેના થોડાક આગળ ચાલતા જ વધુ એક સિગ્નલ આવ્યું હતું। આગળના સિગ્નલેથી નીકળ્યા બાદ આ સિગ્નલે આવતા ફરી વાહન ચાલકોને ઊભું રહેવું પડે તે રીતનું ટાઈમિંગ હતું। ત્યાંથી આગળ આવતા જ વધુ એક સિગ્નલ આવ્યું હતું, જેમાં પણ ટાઈમિંગ અસ્તવ્યસ્ત હતું। 1 કિલોમીટર ચાલતા પોલીસ કમિશનર ગૌશાળા સર્કલ સુધી પહોંચ્યા હતા, જ્યાં ગૌશાળા સર્કલ ખૂબ જ મોટું હોવાથી હાલ પૂરતા સિગ્નલ બંધ રાખવામાં આવ્યા છે। ગૌશાળા સર્કલ ખાતે પહોંચ્યા બાદ આ 1 કિલોમીટરમાં 5 જેટલા સિગ્નલ આવ્યા હતા। 1 કિલોમીટરમાં 5 વિજ્ઞાનને લઈને પણ સૂચના આપવામાં આવી હતી અને એક સિગ્નલેથી નીકળ્યા બાદ બીજા સિગ્નલે પણ ચાલકને ઊભું રહેવું ન પડે તે રીતનો ટાઈમિંગ કરવાની પોલીસ કમિશનરે સૂચના આપી હતી। આ સાથે જ ગૌશાળા સર્કલ પર ઊભા કંટ્રોલ રૂમમાં પણ અંગેની જાણ પોલીસ કમિશનર દ્વારા કરી દેવામાં આવી હતી। આ સાથે જ પોલીસ કમિશનરે લોકોનો પણ આભાર માન્યો હતો અને સહકાર આપવાની અપીલ કરી હતી। अपना जो ट्रैफिक ना एक डिसिप्लिन लावा માટે રોડ ઉપર जो है एक जो ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે। આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જો કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ, એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે। સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જો તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો આપણા રેલવેના ગરનાળાથી નીકળીને આ બધા કરીબ 5-6 પોઈન્ટો ચેક કરે જો ખૂબ સરસ રીતે લોકો કોઓપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે। અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે, આ બધા બી જલ્દી સુધારી લેશે। અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડ્યા છે જો જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે, બહુ જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે। અલગ અલગ વિસ્તાર છે, લોકો અહીંયા વહેલી સવારથી 6-6:30 વાગ્યાથી લઈને દેર સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે। તો હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ, ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ હોય, સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો 100% કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું। સાહેબ, 100 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે, તેના માટે શું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જો તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ, જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય। પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ, જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય છે। તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે, બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો જાય જશે નહીં, એવા બધાને ખાતરી આપે। સાહેબ, લેફ્ટ સાઈડ વળવું હોય તો બહુ તકલીફ પડે છે બધા। આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં 2 વ્હીલરના પ્રમાણ બહુ વધારે રહે છે। લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ અવર જવર કરે છે, તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ
कि फ्री लेफ्ट साइड रहे, जो लेफ्ट साइड जो जवा માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહી જોઈએ, જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો ઓટોમેટિક મેન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે. આગળ અમુક લોકો ગલત ઢંગ से પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય. તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રહેવા જોઈએ. અને આપના થકી બધાને મેં રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય, ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુવાળાને રહેવા દે, જેના સીધા જવાના હોય, રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ